રાજ્યભરમાં શાળાઓને જે રીતે ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે બોમ્બથી ઉડાવી દેવાના, તેને લઈ હવે સરકાર એક્શનમાં છે। પ્રિન્સિપાલ સેક્રેટરીએ તમામ એસપી, કલેક્ટર, ડીયુ સાથે મીટિંગ પણ કરી છે। સરકાર કે જે હવે આ સમગ્ર મામલે એક્શન લેશે। જે વિપક્ષ છે, કોંગ્રેસ છે, તે પણ આગામી સમયમાં જે ગૃહમાં સત્ર ચાલી રહ્યું છે તેમાં આ મુદ્દો ઉઠાવશે અને સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેને લઈ પગલાં ભરવા પણ વિપક્ષ તરફથી આગામી દિવસોમાં માંગ કરવામાં આવશે। ત્યારે રાજ્ય સરકાર કે જે હાલ એક્શનમાં છે, ચાલુ પરીક્ષાએ બોમ્બની ધમકીના મેલ મળે તો શું કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। સંજીવ કુમારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી છે, જેમાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ તમામ એસપી, કલેક્ટર, ડીઓ સાથે મીટિંગ કરી હવે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા છે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની બોર્ડની પરીક્ષાઓ 26 તારીખથી શરૂ થઈ રહી છે અને તે જ દરમિયાન જો કોઈપણ શાળાને આ પ્રકારે ઈમેલ મળે, ધમકી ભર્યો, તો તે સમયે શાળાએ શું કરવું, કેવા પ્રકારના પગલાં લેવા તે તમામ દિશામાં ચર્ચા કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પણ ફોન લાઈનથી જોડાયા છે। જે ચેતન, બેઠકમાં કેવા પ્રકારના એક્શન પ્લાનને લઈ ચર્ચા? જી, અમદાવાદમાં ખાસ કરીને સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે। અમદાવાદ અને વડોદરામાં પણ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલને પગલે સ્કૂલોમાં અફરાતફરી મચી ગઈ છે। આ ધમકી ભર્યા મેલને કારણે ખાસ કરીને પ્રશાસનમાં અજંપા ભરી સ્થિતિ છે, કારણ કે આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેથી પ્રશાસન સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે જો બોર્ડની પરીક્ષા સમયે ધમકી ભર્યા ઈમેલ આવે તો વિદ્યાર્થી અને વાલીઓમાં ક્યાંક ને ક્યાંક પેનિકનો માહોલ ન ફેલાય તે માટે શું કરવું, જેને લઈને રાજ્ય સરકાર હાલમાં એક્શનમાં આવી છે। ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર આજે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઓ સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઓ અને એસપી સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીટિંગ યોજશે। આ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જે મીટિંગ છે તેમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેવા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત પરીક્ષા સુચારુ રૂપે ચાલુ રહે, પરીક્ષામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે જે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હોય છે, પરીક્ષા કેન્દ્રોની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં હોય છે। કોઈ અજંપા ભરી સ્થિતિ અથવા તો કોઈ વિદ્યાર્થીઓમાં કોઈ પેનિક ન ફેલાય, વાલીઓમાં કોઈ પેનિક ન ફેલાય તે માટે શું શું કરવું તે અંગે પણ નિર્ણયો કરવામાં આવશે। અને જે પ્રમાણે બોમ્બના મેસેજ મળી રહ્યા છે, કોર્ટમાં પણ બોમ્બના મેસેજ મળી રહ્યા છે અને ખાસ કરીને શાળાને ટાર્ગેટ કરતા જે બોમ્બના મેસેજ ઈમેલ મળી રહ્યા છે, જેને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાં ચિંતા છે। જો આ સ્થિતિમાં પરીક્ષા કઈ રીતે સુચારુ રૂપે પાર પડે તે માટે આ જે બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। જી ચેતન, માહિતી બદલ આભાર।